પણ કથા સાંભળવા માત્રથી એની સદગતિ થઈ, એને કૈલાશ લોકમાં વાસ થયો. એટલે આ જીવ મનુષ્ય યોનિઓમાં પ્રાપ્ત કહેવાય છે કે આ મનુષ્ય યોનિ છેલ્લી હોય છે. જો આમાં મુક્તિ થઈ જાય તો પછી ન પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમ પ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રે રક્ષતી ડુકરુણી કારણે. જગતગુરુ શંકરાચાર્ય ચંપટબંજીકા સ્ત્રોત્ર છે ભજ ગોવિંદ. આખું જીવન પર્યંત એને કાંઈ સત્કર્મ પોતાના કલ્યાણ હેતુ કાંઈ ન કર્યું ને પછી મૃત્યુ વખતે પ્રાપ્તિ સન્નિહિતે કાલે નહીં રક્ષતી ડુકરુણી કરણે, પછી ડુકરીકરણીના સ્તોત્ર ગોતતો હતો કે હવે મુક્તિ આવી છે, મરવાનું છું, હવે લાવો શાસ્ત્ર. હવે બેઠ ને જ્યાં સુધી આંખે જોઈ શકતો હતો ત્યાં સુધી ભગવાનનું દર્શન ન કર્યું, જ્યાં સુધી પગ ચાલી શકતા હતા ત્યાં સુધી તીર્થ યાત્રા તે નથી કરી, જ્યાં સુધી તારા કાન સાંભળી શકતા હતા ત્યાં સુધી તે સતશાસ્ત્રનું શ્રવણ નથી કર્યું. હવે દર્શન કરવા જવું છે પણ પગ કામ આપતા નથી, દર્શન કરવું છે પણ આંખે દેખાતું નથી, ભગવાનના ગુણ ગાવા છે પણ હવે જીભ ચાલતી નથી. કોઈના કામનો ન હોય એ ક્યાં જાય? ભગવાન. જીવન પણ આપણું આવું છે, ક્યાંય ન ચાલે એ ભગવાન. મનુષ્ય માત્ર કે કોઈ પણ વસ્તુ ઘરમાં કોઈ ન હાચવે એટલે ક્યાં જાય કે મંદિરના ઓટલે જઈને લે. ફાટેલી નોટ ક્યાંય ન હાલે ક્યાં જાય? આરતી. ભગવાન કે તું આવી જા મારી પાસે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. શ્રીમદ ભગવદ ગીતા. જરૂર છે માત્ર એના શરણમાં જવાનું. એક વખત એના થઈ ગયા પછી આપણે કોઈ ચિંતા કરવાની નથી. કબીર કુત્તા મે રામ કા મોતી મેરા નામ ગલે બીચ ડોરી રામ કી જીત ખીચે ઉત જાઓ. કોકે કુતરો કીધો, કુતરા જેવો લાગે કબીર ને. તો કબીર કીધું હા છું કુતરો કીધો મને, હા હું છું કુતરો, પણ કોનો? રામનો. કબીર કુત્તા મે રામ और મોતી મેરા નામ. કે કુતરો કીધો તો ગાળ લાગે, કારણ કુતરા જેવો લાગે છે. હા છો પણ રામનો કુતરો છું, પાળેલો છું એનો. આ ગળામાં માળાઓ નાખીશ ને એ રામની નાખીશ, આ પટ્ટો છે એનો. કબીર કુત્તા મે રામ કા મોતી મેરા નામ ગલે બીચ ડોરી રામ કી જીત ખીંચે ઉત જાવ. ઈ ખેંચે ન્યા લઈ જાય. મ્યુનિસિપાલિટી વાળા કૂતરા પકડવા આવે ને, જેના ગળામાં પટ્ટા ન હોય ને લાયસન્સ નંબર ન હોય ને એને લઈને બીયા જાય. જેના પટ્ટા હોય ને લાયસન્સ નંબર હોય ને રજીસ્ટર્ડ કરાવેલા કૂતરા એને ન પકડે. આ પાળેલા હોય ને એ રજીસ્ટર્ડ કરાવે કે આ કોકનો થઈ ગયો છે. આમાં ગળામાં મંત્ર, મૂર્તિ, માળા, ચાંદલા આના બધાના પોતાના પ્રભાવો છે. ચાંદલા હું કામ કરવા જોઈએ? માળા હું કામ ધારણ કરવી જોઈએ? વિચાર્યું છે આવું? કંઠી હું કામ ધારણ કર્યું? આ બધા પટ્ટા નાખેલા છે ભગવાનમાં. કંઠી પહેરી હોય તો લ્યો, આ છે ને સ્વામિનારાયણ નો લાગે છે. રુદ્રાક્ષ ધારણ કર્યો હોય લે, ભૂદેવ લાગે છે શિવજી નો. તુલસી માળા છે ગળામાં લે, આ વિષ્ણુ નો કૂતરો. આપણે બધા કૂતરા જ છીએ, પણ આપણા ભગવાન કોઈ છે કે નહીં કે આપણે લાવારીસ આમને માટા મારીએ તો કીડીક યમના દૂતો આવશે મ્યુનિસિપાલિટી વાળાને પકડીને લઈ જાય. એટલે પટ્ટા નાખજો ગળામાં. ક્યાં તો રુદ્રાક્ષ ના નાખો, ક્યાં તો સ્વામિનારાયણ ભગવાનની કંઠીઓ નાખો, ક્યાં તો વિષ્ણુના તુલસીના પારા નાખો. આ બેનો મંગળસૂત્ર નથી પહેરતી, એ બધા પટ્ટા જ છે. ભોળા અમને પ્યારું છે તમારું ભજન, ભોળા અમને પ્યારું છે
તમને પ્યારું છે તમારું ભજન હંમેશા રટું હંમેશા તો તમારું રટન ભોળા અમને પ્યારું છે તમારું ભજન ભોળા અમને પ્યારું છે તમારું ભજન दुखो माटे भले जिंदगानी दुखो माटे भरी जिंदगानी दुखो माटे भले जिंदगानी दुखो माटे जिंदगानी हंसता रहूं दया हो तुम्हारी हंसता रहूं जो दया है तुम्हारी कसौटी करो कसौटी करो फल लाखो रहम भोला अમને પ્યારું છે તમારું ભજન ભોલા અમને પ્યારું છે તમારું રતન ભલે હોય લાખો દોષો હમારા ભલે दोषो हमारा दोषो कदीना अवगुण हमारा दोषो कदीना अवगुण हमारा चाहत तुम्हारी ओ चाहत तुम्हारी ભોલા અમને પ્યારું છે તમારું ભજન ભોલા અમને પ્યારું છે તમારું ભજન તમારું ભજન તમારું ભજન કથા સાંભળવા માત્રથી બ્રાહ્મણની મુક્તિ થઈ. જાણતા કે અજાણતા કથા સાંભળવા નતો ગયો, સમજતો જ ગયો તો ને કથામાં બેઠો. આપણા સત્કર્મ છે ને એ જ આપણને કથામાં લઈ જાય છે. આપણા દુષ્કર્મ હોય ને કથામાં જાતા હોય ને તોય બીજે લઈ જાય. ઘરેથી નીકળ્યા હોય કથા માટે ને રસ્તામાં બેનપણી મળે, લે કઈ બાજુ? કથા સાંભળવા. કથા જ છે, જાજે હજી તો પોથી યાત્રા ક્યાંથી નીકળે, કલાકે પહોંચશે. બે ઘડી ચા પી. આપણા અંદર રહેલા ષડરીપુ જે છે એ આપણને કથામાં જતા હતા. બાકી ભાગ્યમાં હશે તો નહીં હોય તોય મળશે. અનાયાસે જતા હશું ને લાભ આપણને પ્રાપ્ત થશે. જેમાં બિંદુ બ્રાહ્મણ હતો એને શિવ કથાનો લાભ અનાયાસે અનાયાસે મળ્યો. અજાણતા પણ કથા સાંભળી છતાં કૈલાસની અંદર વાસ થયો. ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ હોય, ખબર હોય કે ન હોય, જાણતા અડો કે અજાણતા અડો, દાજો ચોંટો નાનો છોકરો હોય કે એના બાપા હોય, દીવો જગતો હોય ને એમાં આંગળી નાખી એટલે દાજે જ છે. એમ તમે જાણતા
કે અજાણતા સત્કર્મ કરો તો એનું પુણ્ય મળે, જાણતા કે અજાણતા પાપ કર્મ કરો તો એનું તમને ફળ મળે ને. પણ આપણે સત્કર્મ જાણતા કે અજાણતા કરતા જ નથી ને અજાણતા આપણાથી પાપ થઈ જતું કે તો આપણે ક્યાં જાણી જોઈને કર્યું હતું, ત્યારે આપણે બચાવ કરી, આપણને ખબર નહોતી, અજાણતા પાપ કર્યું એટલે એનું ફળ નથી જોતું, જાણી જોઈને પુણ્ય નથી કર્યું છતાં એનું ફળ જોઈએ. બ્રહ્મલીન ડોંગરે મહારાજ કહેતા કે મનુષ્ય પાપ કર્મ કરે છે ને ત્યારે હસે છે, હસતો હસતો પાપ કરે એને મજા આવે, પણ જ્યારે એનું ફળ ભોગવવાનું આવે ને ત્યારે રોવા બેસે. અને મનુષ્ય પુણ્ય કર્મ કરતો નથી અને એનું ફળ મેળવવાની અપેક્ષા રાખે છે, અને પાપ કર્મ કર્યા જ કરે છે પણ એનું ફળ એને જોતું નથી. બ્રહ્મલીન ડોંગરે મહારાજના વચન. પુણ્ય મનુષ્યને કરવું નથી, એનું ફળ જોઈએ છે. પાપ કર્મ કર્યા જ કરે છે અને એનું ફળ એને જોતું જ નથી, પછી અજાણ્યા બને છે કે ભૂલથી થઈ ગયું છે. જ્યારે આપણે આવો આરોપ કરીએ તો અજાણતા શિવ કથા સાંભળી અને બ્રાહ્મણની મુક્તિ થઈ. તે ગમે એવો પાપી હતો છતાં પણ શિવધામને પ્રાપ્ત થયો છે. સૂતજી કહેવા લાગ્યા, હે શૌનક, તમે પરમ ભક્ત અને જ્ઞાની છો. તમને એક આવો રહસ્યભર્યો બીજો ઇતિહાસ સંભળાવું છું, હવે તમે તે સાંભળો. ભાગવતમાં આવી કથા છે, ધુંધુકારી મોક્ષની કથા છે, ગૌકર્ણ ઉપાખ્યાન છે, મહાત્માની અંદર જ છે. આ મહત્વ સમજાવવા માટે, જે તે પુરાણનું મહત્વ સમજાવવા માટેની કથાઓ છે. બાસ્કલ નામના નગરની અંદર એક ગામ હતું, બાસ્કલ એનું નામ હતું. તેમાં સનાતન ધર્મનો ત્યાગ કરનારના અધર્મી, પાપી અને દુરાચારી લોકો રહેતા હતા. જુઓ તો આખું નગર જ પાપીઓનું ભરેલું, કોઈ હાજો હારો માણા મળે નહીં. બધા જ પાપી અને દુરાચારી લોકો. ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો, એનું નામ હતું બિંદુ. હવે દુર્જનોની વચ્ચે રહેલો એ બ્રાહ્મણ પણ બગડ્યો હતો. જો આ બીજી કથા છે જેમાં બ્રાહ્મણ આવ્યો છે, એ બ્રાહ્મણ પાછો બગડેલો જ. આના ઉપર થોડુંક ફોકસ કર્યા જેવું છે. બિંદુક અને ચંચુલાની કથા છે. પહેલા બ્રાહ્મણ હતો એ બગડેલો, અત્યારે આ બિંદુક નામની અંદર બ્રાહ્મણ એ પણ બગડેલો. હવે બ્રાહ્મણ અને એ પાછો બગડેલો આ શબ્દ ઉપર ભાર મૂક્યો છે. શા માટે? કે બહુ સંભાળજો, કળિયુગના લોકો જેનું કામ જ છે શાસ્ત્ર ભણવું, ભણાવવું, લોકોને સદમાર્ગે વાળવા, એ જ લોકો બગડે એટલે સમાજની કેવી અધોગતિ. આખું ગામ બગડેલું. અહીંયા છે ઉલ્લેખ એટલે કહું છું. તમામ લોકો દુરાચારી, બ્રાહ્મણ સ્વયં બગડેલો કે જેનો આધાર બ્રાહ્મણ છે. વર્ણાનામ બ્રાહ્મણા ગુરુ મેં કીધું એ. અને એ પોતે બગડેલો, પાપી, દુરાચારી, લોકોની વચ્ચે જ રહે, પોતે એવો ને આખું ગામ. કારણ કે હારો માણા કોઈક હોય તો એને સત્કાર્ય શીખવાડે ને જ્ઞાનની વાતો કરે ને બહુમતીની અંદર મેજોરિટી આવી જાય, માઇનોરિટી, એટલે એ બગડે. દુષ્ટ લોકોની વચ્ચે એક હારો માણા આવે તો એ હારા માણાને લીધે લાડ બધા દુષ્ટ ન બગડે, હાજા થાય. લાડ બધા દુષ્ટની વચ્ચે ઓલો હાજો હારો હોય ને એ દુષ્ટ થઈ જાય. એટલે આ બ્રાહ્મણ બગડે. બાકી હતો બ્રાહ્મણ. એક કથા યાદ આવે છે, ઉદાહરણના રૂપમાં તમને કહું. ભાદરવન લોટો. એક રાજા હતા ને નગરમાં, સારી બધી પ્રજા છે, રાજા બધાનું સારી રીતે નિર્વાહ કરે. એનો એક મંત્રી એના કયામાં બરોબર ચોમાસાનો સમય, ભાદરવો મહિનો, વરસાદ જેવો તેવો આવે ને જાય એવો બરોબર. પણ એમાં અમુક નક્ષત્રનું પાણી પીએ ને તો માણા ગાંડા થઈ જાય.
તો એ વખતે એટલો બધો વરસાદ પડ્યો ને પીવા લાયક પાણી માત્ર ઈ જ રહ્યું ભાદરવાનું, એ નક્ષત્રનું. હમણાં આપણે 2 દી પહેલા પીડ્યો એવો જ બધે પીડ્યો હોય છે ભાદરવામાં, એ નક્ષત્રની અંદર. તે આખા ગામમાં જે લોકોએ જે પાણી પીધું ને એ બધા જ લોકો ગાંડા થઈ ગયા. મંત્રી હતો ને એ કંઈક થોડોક જાણકાર હતો, એટલે એને છે ને લોટો ભરી રાખ્યો આ જૂના શ્રાવણ મહિનાના પાણીમાં, ભાદરવાના પાણીમાં. એટલે એ લોટો એને પીધું નહીં પાણી, પણ એ ઓલા મંત્રી હાચવી રાખેલો લોટો કે આપણે ક્યાં આ પાણી પીવું નથી. હવે રાજા ને મંત્રી એ લોકોને તો ક્યાં પાણીની તાણ હોય, વરસાદનું પાણી થોડું પીતા હોય. સંગ્રહ કરેલું સારું પાણી હતું તો એ લોકો તો હાજા રહ્યા. હવે રાજા ને મંત્રી બે જ હાજા ને ગામના બધા જ લોકોએ ભાદરવાનું પાણી પી લીધું. આખું ગામ ગાંડું, હાજા માત્ર રાજા અને એનો મંત્રી બે જ. હવે મેજોરિટી ગાંડાની, જ્યાં જોવે ત્યાં બધા જ ગાંડા. રાજા ને એનો મંત્રી બે જ હાજા. એટલે જ્યાં મંત્રી રાજા નીકળે ને ત્યાં પ્રજા શું કે ખબર રાજાને, રાજા ગાંડો થઈ ગયો, રાજા ગાંડો થઈ ગયો, રાજા ગાંડો થઈ ગયો. હવે ગાંડા તો આ લોકો હતા, ભાદરવાનું પાણી પીધું. રાજા ને મંત્રી તો હાજા જ હતા, પણ બહુમતી ગાંડાની. એમાં બે જ વિચિત્ર લાગે, આ હાજા રાજા ને એનો મંત્રી. એટલે ગાંડું કોણ? આ બે. કે આપણે બધા આવી રીતના વર્તન કરીએ ને આ બે જ જણા છે અવળું વર્તન કરે, એટલે ઈ જ ગાંડા. મારો આને, આ ગાંડો છે, મારો આને, આ ગાંડો છે. પ્રજાએ રાજાને મંત્રીને મારવા દોડ્યા. રાજાને મંત્રીને રહેવા ન દેવાય ભાઈ, આ તો રાજવંધુ નાખે, ગાંડા છે. મારવા દોડ્યા તો મંત્રી ને રાજા બે દોડ્યા, રાજમહેલમાં દરવાજા બંધ કરી દીધા ને બે હાંફવા લાગ્યા. શું કરવું કે આ પ્રજા ગાંડી થઈ ગઈ ને આપણને ગાંડા ગણાય. ભાદરવાનું પાણી પી ગયા. મંત્રી કે કાંઈ ન કરાય, હવે શું કરાય કે આ રહ્યો લોટો જોડીમાં કાઢ્યો બાંધેલો હતો, હું ભાદરવાનો લોટો પી લઈ આપણે બે ને એની જમતમાં ભળી જાય. તે રાજા અને મંત્રી અડધો અડધો લોટો પીધો ને નીકળ્યા બહાર. લે રાજા હાજો થઈ ગયો, રાજા હાજો થઈ ગયો, રાજા હાજો થઈ ગયો. ભાદરવાનો લોટો પી ગયો. એટલે આ બહુમતી છે બધા દુષ્ટો ને પાખંડીઓની, એમાં હાજો હતો એવો બ્રાહ્મણ પણ બગડ્યો. પછી તેણે ભાદરવાનો લોટો પી લીધો, ઈ થઈ ગયો આ લોકો જમાતની હારો, પણ દુષ્ટ હતો. પરણીને આવેલો નવડા પત્નીને પતિનું સુખ આપતો નહીં. એનું નામ હતું ચુનચુલા, અને પરસ્ત્રીઓના મોહમાં ભટકતો. પત્ની ચુનચુલા કેટલા દિવસ સુધી સંયમને ધારી શકે. પછી એક દિવસ એ પોતે પણ વ્યભિચારિણી બની ગઈ. પરપુરુષની સાથે વિહાર કરતી એના પતિએ જોઈ. બિંદુ એને જોતા જ પેલો પરપુરુષ તો ભાગી ગયો. ચંચુલા રહી ચોટલો પકડીને ઢળીને ઘરમાં લાવ્યો. બિંદુ બ્રાહ્મણ ખૂબ મારી, તારી આ હિંમત. ચંચુલા ધ્રુજવા લાગી. આમ તો સતી હતી, પણ પછી બગડી. પતિનું સારું આચરણ ન જોતા. હું શું કરું, ક્યાં સુધી ધૈર્ય ધારણ કરું? પછી બિંદુકે વિચાર્યું કે ઠીક, ભલે પરપુરુષની સાથે ફર, પણ પૈસા લે એની પાસેથી, વ્યાપાર દે. હવે તો એ પોતે સ્વતંત્ર થઈ, પતિની આજ્ઞા મળી. પોતે પોતાની મેળે પતિ પત્ની બંને વિહાર કરવા લાગ્યા. ઓલી પૈસા લાવીને દીધા રાખે, આ બંને મોજમાં પોતાના જીવન પસાર કરે. આ રીતે જીવન વ્યતીત થવા લાગ્યું. સમયાંતરે એનો પતિ બિંદુ ઘણો દુરાચારી થઈ ગયેલો, પાપી થઈ ગયેલો. એક દિવસ મૃત્યુ પામ્યો. હવે આ ચંચુલા એકલી ગઈ, ફરતી ફરતી એક વનની અંદર ગઈ. વિહાર કરતી કરતી ગોકર્ણ ક્ષેત્રની અંદર ગઈ. ગોકર્ણ ક્ષેત્રમાં એક એને શિવાલય જોયું, અને શિવાલયના આશ્રય કરી બિંદુ પત્ની ચંચુલા ત્યાં બેઠી.
પોતે પાપીણી જ બની ગયેલી, પણ પતિનો નાશ થયેલો એટલે આવી શિવાલયમાં બેઠી. ત્યાં ભગવાન શિવનું પુરાણનું મહાત્મા ચાલતું હતું, કથા ચાલતી હતી. આ ચંચુલાએ સાંભળી. એક દિવસ કથા વાચકે બ્રાહ્મણે સ્ત્રીની કથા કીધી કે વ્યભિચારીણી સ્ત્રી હોય એને કેવા નરકમાં જવું પડે, કેવા કેવી યાતનાઓ ભોગવવી પડે, એનું વિસ્તૃત વર્ણન શિવ કથામાં આપેલું છે. કર્યું. આ ચંચુલા હતી, એને આ વર્ણન સાંભળ્યું. પોતે તો કથા સાંભળતી સાંભળતી ધ્રુજવા લાગી. ઓહો, વ્યભિચારની સ્ત્રીઓએ આવા નરકમાં જવું પડે? મેં તો આના કરતા કેટલા વિશેષ પાપો કર્યા છે, મારી શું ગતિ થશે? કથા વિરામ થયો. બધા કથા સાંભળવા વાળા પોતપોતાના સ્થાને ગયા. આ ચંચુલા એકાંતમાં આ બ્રાહ્મણની પાસે કહ્યું કે હે ભગવાન, હે બુદેવ, આપે જે આ વર્ણન કર્યું આજે કથામાં, ખરેખર કંપાવી નાખે એવું વર્ણન હતું. શું વ્યભિચારીની સ્ત્રીઓને આવું જ પ્રાપ્ત થાય? બ્રાહ્મણ કે હા, કથામાં લખ્યું છે કે દુરાચારીની, પાપી, વ્યભિચારીની સ્ત્રીઓએ કેટલા કેટલા નરકમાં જવું પડે, એની કઈ કઈ ગતિ થાય. ગતિનું વિસ્તૃત વર્ણન છે, અહીંયા અત્યારે કરાય એમ નથી. કે સાંભળતા તે આપણે ધ્રુજવા લાગીએ. તો કે મારી મુક્તિ કેમ થશે? તમે મને કોઈ ઉપાય બતાવો. તમે સદગુરુ મળ્યા છો, તમારા શરણે છું. હું પાપીણી, હું વ્યભિચારિણી, મેં ન કરવાના અનેક પાપો કર્યા છે. હે વિપ્ર, મારા પાપને દૂર કરો, અથવા એને દૂર થાય એવો કોઈ ઉપાય વિચારો. થોડી વાર તો બ્રાહ્મણે વિચાર્યું. પછી કહ્યું કે ભગવાન શિવની કૃપા જ છે કે તું સાચા સમયે સાચા માર્ગ ઉપર આવી. કોઈ પણ સમય અંતિમ હોતો નથી, યાદ રાખજો. અંતિમ છે ચોક્કસ, પણ સુધરવા માટે અત્યારે વિચાર્યું તો અત્યારે જ આપણી લાઈન બદલી. ને ઉપદેશના રૂપમાં તમે કથાને લેશો જ નહીં. ત્યાં આપણી દાદા બેઠા છે ને બહુ મોટી કથાઓ કરે છે, બહુ સારા ઉપદેશ આપે છે, ને હું આ કોઈને ઉપદેશ આપવા બેઠો નથી ને. કીધું ને હું નાનપણમાં જેના ખોળામાં રમીને મોટો છું, એને હું ઉપદેશ આપું? હું માત્ર આપને કઈ રીતે સુધરવું એના માર્ગ બતાવો. સમાજને સુધારવા વાળો છે ને કોઈ દિવસ સુધર્યો જ નથી. પહેલી વખત સાંભળી ગયો. સમાજમાં રામ આવ્યા ને ગયા, કૃષ્ણ આવ્યા ને ગયા, અનેક અનેક અવતારો થયા ને ગયા, એ સમાજને સુધારવા જ આવ્યા હતા. કોઈના સુધરવાથી કોઈ સુધરતો નથી. એ માર્ગ આપીને એના માર્ગદર્શન પ્રમાણે ચાલો. પણ જરૂર તો એ છે કે જેને સુધરવું છે ને એ પોતે સુધરવાની ઈચ્છા છે. કોઈને સુધારવા વાળો કોઈ દિવસ સફળ થયો નથી, અને સ્વયંને સુધારવા વાળો કોઈ દિવસ નિષ્ફળ ગયો નથી. એક નિર્ણય તમે કરી લો મારે સુધરી જવું, એટલે એમાં તમને કોઈ ના પાડી જ ન શકે, તમે સુધરી જ જાઓ. પણ નિર્ણય તમારે કરવાનો. સ્વયંને સુધારવું હોય તો તમે નિષ્ફળ જાશો જ નહીં. પણ તમે ઓલાને શિખામણ આપી દો, ઓલાને શિખામણ આપી દો, ની સમજી જાય ને સુધરી જાય ને, તો એમાં કોઈ માલ નથી વાતો. કોઈના સુધારવાથી કોઈ સુધરી. હમણાં તો મેસેજ આવે છે કે આપણે ભાગવતની, રામાયણની, શિવ કથા, દેવી ભાગવતની બધી કથા ભારતમાં જ થાય. અહીંના લોકો એટલા બધા પાપી, વિદેશમાં કાંઈ નથી થતી, તોય નાના બધા ઓલી કહેવાય એટલું ડેટ આટા મારે. વાત સાચી. અહીંયા એટલી કથાઓ થાય છે. તો બધા સુધરી જવા જોઈએ ને? હે, બધા સુધરે છે. કીધું હતું કે આપણા મોબાઈલમાં જેટલું જ્ઞાન આપવાનું હતું બધું દુનિયામાં જેટલું વ્યાસોચિષ્ટ હતું ને બધું આવી ગયું મોબાઈલમાં. રોજ હવાર પડે ને 25-50 મેસેજ, બધા ધર્મલક્ષી, આપણને ખબર ન હોય એવા હારા હારા મેસેજ. જો અમને જાણવાનું શીખવા મળે. આપણે ક્યાં પંડિત થઈને બેઠા. શીખવું છે ને આખી જિંદગી શીખે જ છે, શીખવાની ઈચ્છા હોય તો.
ભણતર કોઈ દિવસ ગઢું થતું નથી. જેટલા ડોશીઓ મોબાઈલ રાખે છે ને, વિચાર્યું હશે આજથી 15 વર્ષ પહેલા કે આવું હાથમાં આવશે. શીખી ગયા કે નહીં? જોયા છે ને, શાક બકાલું લેવા જાય ને શાક વાળા હારે માથાકૂટ કરતા કરતા મોબાઈલ વાળા વહુ વારે વાતું કરે છે. ભીંડો છે લેતી આવું લે. હવે જેને ઓલે ટેલિફોનનું રિસીવર ઉપાડતા નહોતું આવડતું, એનું ડાયલિંગ કરતા નહોતું આવડતું, એવા ડોહીમાં ફોન કાઢી કાઢી વાતું. જેને શીખવું જ છે એના માટે ભણતર કોઈ દિવસ ગઢું થતું નથી. મોબાઈલ લઈને આપો કે આ અમને ન ફાવે કરતા અત્યારે પછી સવારે એવા ભજન બટાવા ભજન આવે તો મસ્ત. એટલે ઓપરેટ કરતા ઓલું રિસીવર ઉપાડતા નહોતું આવડતું. એટલે જે વાયર વાળો છેડો હોય કાને નગાડતા, આમ સાંભળાતું કેમ નથી પણ ઊંધો પકડ્યો છે. થતું કે નહીં આવું? છતાં અત્યારે વાતું કરે કે નહીં ડોહી? શીખવું છે જેને, પોતે સુધરવું છે, તે કોઈ દિવસ નિષ્ફળ ગયું. કહે છે ચંચુલા કે મારા મુક્તિનો કોઈ સાધન વિચારો. ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ સાચા સમયે અને ખરા સમયે તમે તમારા ઉપર શિવની કૃપા થઈ કે તમને આવો વિચાર આવ્યો. અતિ પાપી નહીં પણ સારો વિચાર આવો ને એ પણ ભગવાનની કૃપા. એની કૃપા વગર કંઈ થતું નથી. એની કૃપાએ તમે ને હું અહીંયા આવ્યા છું, અહીં બેઠા, એટલે જ આવો દિવ્ય સત્સંગ થાય. તો સુધરવાનો વિચાર તમને આવ્યો, તમને મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા થઈ, આ જ મોટી શિવ કૃપા છે. પછી બ્રાહ્મણે કહ્યું કે ચંચુલા તમે ભગવાન શિવની કથા કરો, કથા સાંભળો. એનાથી ગમે તેવો પાપી હોય, કાયિક કે માનસિક પાપ કરવા વાળો હોય, શરીર વડે, કાયા વડે, મન વડે, વિચારો વડે પાપ કરતા હોય, તો એ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય અને દુર્લભ એવા શિવના લોકને, કૈલાસને પ્રાપ્ત કરે છે. તું મારા વચન ઉપર શ્રદ્ધા રાખ, તું કથા સાંભળ. આ સાંભળી ચંચુલાની આંખમાં હર્ષના આંસુ આવ્યા. હાથ જોડી સ્તુતિ કરી નમ્રતાપૂર્વક કહેવા લાગી, હે મુનિ, હવે કથા કહેવાનું આપે કહ્યું છે, કથા સાંભળ. તો હવે આપના શરણ સિવાય હું બીજે ક્યાં જાઉં? કૃપા કરી આપ પોતે જ મને કથા કહો. આ સુધરવાનો માર્ગ જો મને મળ્યો હોય તો તમારા આધારે જ મળ્યો. સુધરવાની પ્રેરણા થઈ હોય તો તમારા આ કથા સત્સંગને સાંભળવાથી જ થઈ. હવે મારી મુક્તિનું સાધન તમે મને આપ્યું છે, તો એ મુક્તિની કથા પણ, મુક્તિ માટે થઈ કથા પણ તમે જ તમે સંભળાવો મને શિવજીનું ચરિત્ર. હું આ કથા શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. ચંચુલાના કહેવાથી આ પુરાણી બ્રાહ્મણે ભગવાન શિવનું ચરિત્ર, ભગવાન શિવની કથા ક્રમશઃ ક્રમબદ્ધ રીતે સંહિતા સાથે આ ચંચુલાને કીધી. કથા સાંભળ્યા પછી આ ચંચુલાને વૈરાગ્ય આવી ગયું. ભસ્મ લગાડી, રુદ્રાક્ષ માળા ધારણ કરી, વ્રત, જપ, તપ, નિયમ આદિ કરવા લાગી. હવે એનું લક્ષ્ય એક જ હતું, માત્ર મોક્ષ. કથા સાંભળ્યા પછી આપણને આવી ઈચ્છા થાય તો આપણી કથા સાર્થક. એવું નથી કથામાંથી સીધા જ આપણે હરિદ્વાર જાય, પણ મનમાં મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય એ જ મુક્તિ. મુક્તિ તો આપણે શું વિચારી લઈએ? મુક્તિ એટલે મોક્ષ, મુક્તિ એટલે મરી જવું, મુક્તિ એટલે ગુજરી જવું. આ મોક્ષ કૈલાસમાં એ તો મર્યા પછી જવાના જ છે. સારા કર્મ કર્યા હશે ઓફકોર્સલી બધા જવાના જ છે. ભાઈ શિવ કથામાં બેઠા છે,
એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કટે કોટી ગપરાત. અજાણતા કથા સાંભળી લીધી કૈલાસવાસ થતો હોય તો આપણે બધા ક્યાંથી દોડીને આવ્યા છે. આપણને કથા સાંભળવાથી મોક્ષ ન મળે, કૈલાસ ન મળે. પણ મુક્તિની ઈચ્છા જાગૃત થાય એ જ મોક્ષ છે. કયું છે મોહ ક્ષયમ ભવતિમ સા મોક્ષ. મોક્ષ એટલે શું? કે આપણી મતિ છે, આપણી બુદ્ધિ છે એ અનેક જગ્યાએ ભટકી છે, અનેક જગ્યાએ બંધાણે છે. આ બંધન છે અને એ બંધનમાંથી છૂટવું એનું નામ છે મોક્ષ. બધી વસ્તુઓ જે છે, જે ભૌતિક પદાર્થો છે, એ બધું બંધન છે. આ કળિયુગ છે એનું એ જ બીજું નામ છે દુઃખાલય. સંસારનું બીજું નામ છે દુઃખ. અને દુઃખને નિવૃત્ત કરવા માટે અથવા તો એનાથી આપણું મન પરિવર્તન કરવા માટે થઈને ઈશ્વર થોડીક સહાય કરે છે ને એનું નામ છે ભૌતિક સુખો. આ બધા રમકડા છે ભગવાનના. છોકરો રડતો હોય ને તે માને ઘણા કામ હોય ઘરમાં, કચરા પોતાની, રસોઈ બનાવવાની ઇત્યાદિ. એટલે નાના છોકરાને શું કરે? રમકડા આપી દે. છોકરો પછી માને ભૂલી જાય, રમકડા મળે રમવા. માં સંસારની અંદર મુક્તિને પ્રાપ્તિ કરવાની ઈચ્છા આપણામાં જાગૃત ન થાય, ભગવાનને મેળવવાની ઈચ્છા જાગૃત ન થાય, એટલા માટે જ આપણે બધા ભૌતિક સુખોની અંદર ફસાણા છીએ. એ જ બધા છે રમકડા. એટલે એનો ઉપયોગ નહીં કરવો એવું નહીં. અતિ સર્વત્ર વજ્યતે. ઉપયોગ જેનો જ્યાં થતો હોય એ પ્રમાણે કરવો, ચોક્કસ કરવો અત્યારે અનિવાર્ય છે, પણ અતિ નહીં. ઝેર શું કીધું ખબર છે? કે જરૂરિયાત કરતા જે બધું વધારે હોય ને બધું ઝેર જ છે. બહુ ભૂખ લાગી હોય ને રસોઈ તમારી સામે એક થાળીમાં પીરસાઈ જાય, પણ ક્યાં સુધી તમે જમો? બહુ ભાવતું હોય તો એકાદ રોટલી વધારે ખાઓ. પછી તમને બહુ ભાવતા હોય એવી અંગુર રબડી આવી જાય તો કે હવે નહીં કરો કે નહીં? કેમ ભાઈ? બહુ ભાવતું હતું. અતિ જે હોય એ બધું જ ઝેર છે. જરૂરિયાત કરતા વધારે જે કંઈ આવી ગયું છે એ બધું ઝેર છે. જે તમે એના માટે દોડતા થાય એ તમારી સામે આવીને ઊભું રહી જશે, છતાંય તમે એને નહીં સ્વીકારો. મોહનથાળના બટકા બહુ ભાવતા હોય ને 3-4 દિવસથી ભૂખ્યા હોય ને બહુ ઈચ્છા હોય ખાવાની, સામે તાળો ભરીને આવી જાય, પેલું ઢેફલું મૂકો એટલે તો ઓહો જાણે કે સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ. પછી બીજું મૂકો એટલે એનાથી થોડોક ઓછો એનો ટેસ્ટ થોડોક ફરી જાય. અતિશય પ્રિય વસ્તુ, આપણને ભાવતી વસ્તુ આપણને મળી જાય એટલે પેલો કોળિયો તો અમૃત જેવો. પછી એને કેટેગરાઇઝ કરો તો તમે પછી એની જે સ્વાદની શક્તિ હોય ને, વસ્તુ એક જ છે, ખાલી બટકા જ પાડેલા છે, એક હારે જ બનાવેલી છે બધી વસ્તુ, પણ ધીમે ધીમે એમાં આપણો સ્વાદ, એમાં રુચિ આપણી ઓછી થતી જાય. 5, 6, 7 જેટલા ખાઈ શકે એટલા. પછી બહુ પેટ ભરાઈ જાય, પછી વેવાણ તાણ કરવા આવે તોય ખાઓ, હવે રહેવા જો. જે તમને અમૃત લાગતું હતું એ જ વસ્તુ થોડા સમય પછી તમને ઝેર લાગશે. કારણ અતિ થઈ ગયું છે, વધારે થઈ ગયું છે. જે અતિ છે એ બધું જ ઝેર છે. એટલા માટે શાસ્ત્રમાં કીધું અતિ સર્વત્ર વર્જિત. ચંચુલા કહે છે તમે જ હવે મને કથા સંભળાવો. ત્યારે સપ્ત સંહિતાનો પાઠ કર્યો બ્રાહ્મણ. કથા સાંભળી ચંચુલાએ એટલે શિવના ગણો આવ્યા છે એને લેવા માટે, અને તેને લઈ અને શિવલોકમાં ગયા છે. ચાવા જગદંબા પાર્વતીને જોયા, શિવ સાથે બિરાજમાન હતા. ચંચુલાએ સુંદર એવી સ્તુતિ કરી, વંદન કર્યા.
શિવજીને વંદન કર્યા. આપણે ભાવથી 2 મિનિટ માટે શિવજીના ગુણાનુગાન સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ સૃષ્ટિ તાંડવ
गाए संहिता नटराज राजन સદગતિ પ્રાપ્ત થઈ. શિવલોકમાં સખી પાર્વતીએ એને બેનપણી બનાવી, મિત્ર બની. પાર્વતીજીના સખી થઈ રીતે ચંચલા રહેવા લાગ્યા. એક દિવસ સુત પુરાણિક કહે છે, સૌનકાદી ઋષિમુનિઓ બે હાથ જોડી માં ભગવતીની પ્રાર્થના કરી અને પોતાના પતિ એને કઈ ગતિ થઈ છે, એ પણ પાપી જ હતો. બે હાથ જોડી સ્તુતિ કરીને કહે છે કે હે દેવી, આપ પ્રસન્ન થાઓ. આ ભગવતી પ્રસન્ન થયા. ચંચુલાએ શીશ નમાવ્યું અને કહ્યું, મારા પતિની કઈ ગતિ થઈ છે મારે એ જાણવું. કારણ કે એના લીધે આ પોતે પાપણી બની હતી. આ વ્યભિચારી પહેલા તો નહોતી, પણ પતિના આચરણને કારણે પોતે વ્યભિચારાની બની હતી. મા ભગવતી પાર્વતીએ કીધું, ચંચલા, વિંધ્યાચલ પર્વત ઉપર તારો પતિ પ્રેત બની અને ભટકે, એની ગતિ થઈ નથી, એ પ્રેત છે. ચંચુલા કહે છે, મારા પતિની સદગતિ થાય તેવું કંઈક કરો ને. ત્યારે માં ભગવતી પાર્વતીજીએ વિચાર કર્યો અને તેના એક દૂતને, એના એક ગણને, જેનું નામ હતું તુંબુરુ, એને આજ્ઞા કરી, ચંચુલાની સાથે તું જા. તેનો પતિ પિચાસ થઈ
અને પીડાય છે એને તું શિવ કથા સંભળાવ. અને એ શિવ કથાથી તેના પતિનું જે પ્રેત રૂપે છે એની સદગતિ થશે. એને તું લઈને મારી પાસે માં સતીની આવી આજ્ઞા થતા જ સતીનો ગણ તુંબુરુ એટલે બ્રાહ્મણ પત્ની ચંચુલાને લઈ અને ગયો વિંધ્યાચલ પર્વત ઉપર. આવી પ્રેત રૂપે ભટકતા એ બ્રાહ્મણને પકડ્યો અને બાંધીને કથામાં બેહે. જે વારે જ ઘડીએ કથામાંથી ઊભા થઈ જાય ને એને બાંધવા પડે. જેને બાંધીને કથામાં બેહાડવા પડે ને એને શું કહેવાય? આમાં લખ્યું છે એટલે તુંબુરુ એ ગણ એ પ્રેતને બાંધીને કથામાં બેહે. કારણ કે પ્રેત છે, એક જગ્યાએ બેસી ન શકે. કથા તો એને જ સંભળાવવાની છે, કારણ કે તો જ પ્રેત્યુને મુક્ત થાય. માં ભગવતીની આજ્ઞા છે. એટલે તુંબુરુ એ બ્રાહ્મણને પ્રેતની યોનિમાં બાંધી ને કથા સાંભળવા બેસાડ્યો. ખૂબ સુંદર આયોજન કર્યું છે કથાનું. ગાંધર્વના આદેશથી કથા સાંભળવા બેઠો અને તુંબુરુ એ પોતે કથા કરી. 7 ક્રમનો સંહિતાનો ક્રમવાર પાઠ કર્યો આ પ્રેતની આગળ. એ કથા સાંભળવાથી મહાભયાનક પિચાસ જે હતો તે શ્રીનું સ્મરણ કરતો 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 પોતાના પિચાસના દેહને ત્યાગી સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને ત્યાં પ્રગટ થયો. પિચાસનું રૂપ જતું રહ્યું, બંધન બધા છૂટી ગયા અને કથા સાંભળતાની સાથે જ ત્યાં પ્રગટ થયો. આ શિવ કથાનો મહિમા છે. પછી માં ભગવતી પાર્વતીની જેની આજ્ઞા હતી એટલે તેને શિવજીની પાસે કૈલાસની અંદર લઈ આવ્યા. આ પ્રમાણે પાપવિષ્ટ આ બ્રાહ્મણ અને પત્ની ચંચુલાની શિવ કથા સાંભળવા માત્રથી મુક્તિ થઈ. તે બંનેને પરમ આનંદની પ્રાપ્તિ થઈ. એ બંને ત્યાં શિવના સાનિધ્યમાં રહેવા લાગ્યા. આ છે શિવ કથાનો મહિમા. મહાત્માની અંદર 2 અધ્યાયની અંદર કીધેલો છે કે કોઈ પણ કેવો પણ પ્રાપ્તિ હોય, કેવો પણ દુષ્ટ હોય, કેટલા પણ પાપ કર્યા હોય, એની શિવ કથા સાંભળવા માત્રથી મુક્તિ થઈ છે. પછી 1 અધ્યાયની અંદર શિવ કથા સાંભળવાનો વિધિ બતાવ્યો છે. 1 અધ્યાયની અંદર શિવ કથા સાંભળવા બેઠેલા અને વક્તા શ્રોતાઓના લક્ષણો કીધા છે. શ્રીમદ ભાગવતની કથા સેમ છે એટલે સહેજે તકલીફ નથી. આ જે કથા આવી છે ને મોક્ષ પ્રાપ્તિ માટે, એમાંથી પેલું પ્રેતયોનીમાંથી કેવડો વાહડો ફાડીને બહાર નીકળે ધુંધુકારી, એમ આ બિંદુ બ્રાહ્મણ નીકળે, એની મોક્ષ ગતિ થઈ છે. અને પછી છેલ્લા 2 અધ્યાયમાં કથાનો વિધિ, કથા સાંભળવાનો વિધિ, મંડપ રચના કઈ રીતે હોવી જોઈએ એ વિધિ બતાવ્યો છે કે સુંદર એવો મંડપ બંધાવો, યોગ્ય વિપ્ર પાસેથી મુહૂર્ત લેવું, એ બધાને અનુકૂળ હોય. આપણે પણ અનુકૂળ મુહૂર્ત લીધું છે. વરસાદનો સમય છે, વાવણી થઈ ગઈ છે, હવે ભોળોનાથ કૃપા કરશે. આપણું કામ વાવવાનું. ભગવાન કહે હવે તું હુઈ જા, હું ઉગાડીશ. લણવાનું કામ આપણું, દળીને રોટલી બનાવવાનું કામ આપણું. અગ્નિનારાયણ કે હું પકાવી દઈશ, પછી ખાવાનું નામ તારું, પછી તું હુઈ જા, હું પચાવી દઈશ. ચાલે ને ડગલે પગલે હારવાર. તું વાવીને હુઈ જા, હું ઉગાડી દઈશ. તું ખાઈને હુઈ જા, હું પચાવી દઈશ. તો અનુકૂળ સમય આપણને પ્રાપ્ત થયો છે. આવું જ મુહૂર્ત લેવાય. મુહૂર્ત જોવા બેસે ને એ કરી જ ન હોતે. પેલું તો 2 વર્ષ પહેલા આપણે દિનેશભાઈ શ્રીફળ આપ્યું હતું, અત્યારે નાળિયેરનું ઝાડ છે. શું કરવું એમ આપ્યું હતું. સંજોગો એવા હતા ન થઈ કથા, પછી શું કરવું? પણ આપણે પછી આપણે આવ્યા, દક્ષિણા એને આપવાની. એનો લોભ નથી હો સહેજે. તમારે ગમે ત્યારે એની ટાઈમ દિનેશભાઈનો સંપર્ક કરજો. કોઈ પણ લાભાર્થી હોય તો વધારે મને આનંદ થશે. ફ્રી ઓફ ચાર્જ કરી દઈશ.
તો અત્યાર સુધી એમ કહી દે ગોર બાપા તમે એટલા વધાર્યા થાય અમે નહીં આપીને કથા બંધ રહી એવું હોય કયો આજ સુધી વગર પૈસે આવડો બધા જ કામ કરાવે જ જાય કરાવે જ જાય કેમ થશે ને કેમ થશે જે ઓલા નરસિંહ મહેતા કેટલા કામ કર્યા આવડે હરાજ હુદી કરી ગયો એ આપણા નાના નાના કામ નહીં કરી દે કરવા વાળા તમે બધા જ છો પણ ઈચ્છા ને એની ટાઈમ કથા વિશે જે કાર્ય હશે તો તમે કહેજો તમે કોઈ ચિંતા નહીં કરતા હરી ઈચ્છાથી મુહૂર્ત સારું લેવું પછી લોકોની સુવિધા જળવાય એ રીતના આયોજન કરવા આપણે પણ એર કન્ડિશન માહોલમાં 2 દિવસ સુધી પાછો 2 દિવસમાં વરસાદ આવવો જોઈએ આજકાલમાં તો આજ આવ્યા પછી તો એવું જ લાગતું હતું કે જાણે નૈમિષારણ્યમાં કથા નથી કોઈ ઘોંઘાટ નહીં કોઈ શોર બકોર નહીં વાતાવરણ એવું બધું શ્રદ્ધોત્ફુલ્લ મલ્લિકા રક્ષ વિષ્ણુચંતુ મનશ્ચક્ર યોગ માયા ઉપાશ્રિત તો આવું મુહૂર્ત એ પ્રમાણેનું આયોજન હોવું જોઈએ લોકોની સુવિધાનો ખ્યાલ રાખવો પડે કથા વાંચવા વાળો કેવો હોવો જોઈએ વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલ વક્તા કાર્ય નિષ્પૃહ વિરક્ત હોય વૈષ્ણવ હોય વિપ્ર હોય શિવને માનતો હોય કથાઓમાં જ્ઞાતા હોય વેદ પુરાણનો અર્ધજ્ઞ હોય દ્રષ્ટાંત કુશલ ધીર વક્તા કાર્ય નિષ્પૃહ શ્રોતાએ કેવા હોવા જોઈએ કે જેણે ખરેખર કથા સાંભળવા માટે જ આયોજન કર્યું કથા ભવ્ય બને એની કરતા કથા દિવ્ય બને ને એનું મહત્વ છે ભવ્ય તો આપણે જાહેરું હોત તો એર કન્ડિશન હોલ ની અંદર કથા રાખી શક્યા હોત સગવડતા છે ભગવાને આપ્યું છે પણ તો એ ભવ્ય થાત આની જેવું દિવ્ય ન થાત એ ગેરંટી અહીં વાતાવરણ દિવ્ય બન્યું છે કથા સાંભળતા પૂર્વે સૂર્ય કર્મ આદિ કરાવવું આ બધા વક્તા અને શ્રોતાના નિયમો છે કે 3 પ્રહર કથા સાંભળવી મધ્યાને ઘટિકા દ્વયમ 2 ઘડીનું વચ્ચે વિરામ લેવો પછી પુનઃ કથા સાંભળવી આ ક્રમ છે કથા સાંભળવાનો અને શાસ્ત્રમાં નિષેધ કરેલા પદાર્થોને ત્યાગી અને આહાર કરવો બની શકે તો ઉપવાસ કરવો પણ આમ નમલી રહેવાય નહીં તો ખાઈ લે આમ તો જળ પીને કથા સાંભળવી એવું વિધાન લખેલું છે પછી જળની અંદરથી ફળ ઉપર આવ્યા ને ફળ ઉપરથી ફરાળ ઉપર આવ્યા ને ફરાળ ઉપરથી ધરાળ ઉપર આવ્યા પણ જેમ કમ્ફર્ટેબલ રહ્યો ને કથા સાંભળી શકાય એ રીતે આહાર લઈ અને કથા સાંભળવા આવું આ કાલની આગોતરી તૈયારી હું કહી દઉં તમને કે કથામાં આવીને પછી ધરાળ થઈને આવ્યા હોય તો પછી કથામાં ઉલાળ થાય પાડોશીને ફોળામાં વયા જાવ એટલે એવું ન થાય એટલે શરીરને પચે અને રૂચે એવો આહાર લેવો આમાં ફરાળ કરવાનું ભૂખા રહેવાનું મહાત્મા છે પણ કહેતો નથી કોઈને કારણ કે હું તે જમીન આવ્યું છું તો આ બધા નિયમો છે નખરુવાળાનું છેદન નહીં કરવું બ્રહ્મચર્ય પાળવું પથારી જમીન ઉપર કરવું દર્ભની એના ઉપર સૂવું કાંદા લસણ મૂળા ગાજર આદિ નિષિદ્ધ કરેલા પદાર્થો ન ખાવા બની શકે તો ઉપવાસ કરવો કથામાં આવવું પગે લાગવું અને પછી જ બેસવું આવો નિયમ છે એટલે દૂરથી પણ ડાયરેક્ટ આવીને બેસી જવું પાડોશી બેનપણીની આગળ એવું નહીં ખાલી હાથે ન આવવું આવા પણ નિયમો છે આમાં કોઈને બાદ કરતો નથી હું આ તો જસ્ટ જે છે એ કહું છું કથા સાંભળવા વાળાના વક્તાના શ્રોતાના નિયમો આપણે મને કીધા છે ગુસ્સો ન કરવો ક્રોધ ન કરવો જૂઠું ન બોલવું કોઈને અપ્રિય વચન ન કહેવા મનથી પણ કોઈના વિશે ખોટું વિચારવું નહીં આ બધા કથા સાંભળવા વાળાના નિયમો છે 2 અધ્યાયની અંદર એ કીધું કથા સાંભળવા વાળા વક્તા અને શ્રોતાના નિયમો કહી અને શ્રીમદ શિવ મહાપુરાણની આ કથાના મહાત્મને જે 7 અધ્યાયમાં કહેવામાં આવ્યું છે તેને અહીં વિરામ આપ્યો
इति श्री शिव महापुराणे शिव महात्मनामो अध्याय समाप्तयो। नमः पार्वती पते हर हर महादेव। कथाने विराम आपीए। आवती काले 3 वागे फरी આપણે ભેગા થઈશું। એ પહેલા પૂર્વ 2 મિનિટ માટે શિવ ભગવાનની ધૂન બોલાવો। હરે શિવ ગાવો શિવ ગુણ ગાવો, ગાઓ શિવ ગુણ ગાઓ, ગાવો ગાવો શિવ ગુણ ગાવો, ગાઓ ગાઓ શિવ ગુણ ગાઓ, શિવ ગુણ ગાવો ધૂમ મચાવો, શિવ ગુણ ગાઓ ધૂમ મચાવો, શિવ ગુણ ગાવો ધૂમ મચાવો, શિવ ગુણ ગાઓ ધૂમ મચાવો, हरि ओम नमः शिवाय। सब मिलकर हरि ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। बोलो बोलो ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। गाओ गाओ प्रेम से गाओ, गाओ गाओ प्रेम से गाओ, प्रेम से गाओ दिल से गाओ, प्रेम से गाओ दिल से गाओ, दिल से गाओ प्यार से गाओ, दिल से गाओ प्यार से गाओ, प्यार से गाओ प्रेम से गाओ, प्यार से गाओ प्रेम से गाओ, भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ, सब मिलकर गाओ हरि ओम नमः शिवाय। सब मिलकर गाओ हरि ओम नमः शिवाय, सब मिलकर गाओ हरि ओम नमः शिवाय। सब मिलकर गाओ हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। बाल पे शोभे चंद्र शोभे, से शोभे चंद्र शोभे, बाल से बोले चंद्र शोभे, हाल से बोले गंगा शोभे, जटा ऊपर थी गंगा बोले, 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 संग में रहती गिरिजा 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 बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, त्रिशूल बोले डमरू बोले, ले त्रिशूल बोले डमरू बोले, त्रिशूल बोले डमरू बोले, संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, योगी बोले जोगी बोले,
बोले जोगी बोले योगी बोले जोगी बोले योगी बोले जोगी बोले सब मिलकर गाओ हरि ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि 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 ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 ओम महादेव की जय श्री रामचंद्र जी भगवान की जय श्री बालकृष्ण लाल की जय श्री सदगुरु देव की जय हरि ओम नमः पार्वती